નમસ્કાર મિત્રો, અમારી ચેનલ બુદ્ધ સ્પર્શી છે, પરંતુ તમારું સ્વાગત છે। અમે તમારા માટે એવી વાર્તાઓ લાવ્યા છીએ જેમાંથી તમે ઘણી સારી બાબતો શીખી શકશો। એવું કહેવાય છે કે તમે એ 5 લોકોમાંથી સરેરાશ છો કે જેમની સાથે તમે તમારો મોટાભાગનો સમય પસાર કરો છો। તમે આ ઘણી વાર સાંભળ્યું હશે કે તમે જે વિચારો છો તે બની જાઓ છો। તે સાચું છે, અલબત્ત તમે કરો છો, પરંતુ એ પણ સાચું છે કે તમે જેમની સાથે રહો છો તેવા લોકો જેવા બની જાઓ છો। તમે તમારી આસપાસના વાતાવરણ સાથે વાતાવરણ બનાવ્યું છે। આ વસ્તુ તમારા વિકાસમાં મોટી ભૂમિકા ભજવે છે, કારણ કે જેમ કંપની છે તેમ નાની વાર્તાનો સ્વર પણ છે। આજે હું તમને સાંભળવા માંગુ છું। એક જંગલમાં એક બહુ મોટું ઝાડ હતું। એ ઝાડ પર એક પક્ષીએ માળો બાંધ્યો હતો અને એ જ ઝાડની નીચે એક મરઘીએ ઈંડા મૂક્યા હતા। એક દિવસ તે ઈંડું નીચે પડી ગયું અને તે મરઘીના ઈંડા સાથે ભળી ગયું। થોડા દિવસો પછી જ્યારે સમય આવ્યો ત્યારે ઈંડું ફાટી ગયું અને ઈંડામાંથી આગળનું બાળક બહાર આવ્યું। ગયા પછી તે વિચારીને મોટો થયો કે તે ચિકન તે જ કરે છે જે અન્ય ચિકન કરે છે। ઘણી વખત અમે અમારા અંડરપાસ પણ મારી નાખીએ છીએ। મરઘીઓ વચ્ચે રહીને આપણે પણ ઈંડાની જેમ ખોટા વાતાવરણમાં પ્રવેશીએ છીએ। એ નાના વિચારો નકારાત્મક વાતાવરણમાં થયા। અમે મરઘીઓ સાથે રહીએ છીએ અને તેથી જ અમારા અન્ય કારણોની સાથે અમે તમને નવરે સામત રાજા પણ કહીએ છીએ। જો તમે એવા લોકો સાથે રહો કે જેઓ તમારા કરતાં ઓછા જાણકાર હોય અને ઓછો અનુભવ ધરાવતા હોય તો તમે તે જૂથમાં સ્માર્ટ બનો, પરંતુ તમે ક્યારેય વૃદ્ધિ પામશો નહીં। જો તમે તે જૂથમાં રહીને આવા જૂથમાં છો તો પછી તમે ખોટા જૂથમાં છો। તમારું જૂથ બદલો અને એવા જૂથમાં પ્રવેશ કરો જ્યાં તમે સૌથી મોટા મૂર્ખ છો, ભલે તમે એ જૂથમાં સૌથી મોટા મૂર્ખ હો। પણ જો એક જ જૂથમાં કોઈની વૃદ્ધિ સૌથી વધુ હોય તો તે તમે જ હશો। આપણે માણસો પાણી જેવા છીએ। દૂધમાં પાણી ભેળવવામાં આવે તો દૂધ બને છે। જો દારૂમાં ભેળવવામાં આવે તો તે દારૂ બની જાય છે અને જો ગટરમાં ભળી જાય તો તે ગટરનું પાણી બની જાય છે। તમે જ્યાં પણ મળશો, તમે જેની સાથે રહેશો તે જ બની જશો। તેવી જ રીતે જ્યારે લોખંડના દરેક ટુકડાને પથ્થર સાથે બાંધવામાં આવશે ત્યારે તે વોલ્ટ પાણીમાં પણ ડૂબી જશે। લાગે છે કે લોખંડના એ જ ટુકડાને લાકડા સાથે બાંધી દેવામાં આવે તો વિશાળ સમુદ્રમાં પણ ત્રિરંગાનો પ્રશ્ન ઊભો થઈ શકે છે। તમારી જાતને કહો કે કાલે તમારું માથું ખરાબ છે અને લાકડા છે। તમને કોણ ડૂબશે અને કોણ તમને ડૂબતા બચાવશે? તમે કોની સાથે વધશો? તમે કોની સાથે હશો? તમારો જન્મદિવસ સાથે પડશે। જેની સાથે રહેવાથી તમારું ભવિષ્ય સુધરશે અને જેની સાથે રહેવાથી તમારું ભવિષ્ય બગડશે। એટલે જો તમારે ભીતરને જગાડવી હોય તો મરઘીઓની વચ્ચે રહેવાનું બંધ કરો। જો તમને અમારી વાર્તા ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં હા લખો। તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો। ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો।